નમસ્કાર સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારના કૌભાંડથી વિજય રૂપાણી સરકારના 100 કરોડને કૌભાંડની યાદ। એ 100 કૌભાંડ પછી હાંકી કાઢવાના હતા, પરંતુ ખરડાયેલી સરકારે કોણ હાંકી કાઢે? ત્યારે ભોળા દેખાતા ગુજરાતના બિલ્ડર અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાંથી એક પછી એક 100 કૌભાંડ બહાર આવ્યા। પ્રજાને આંચકા પર આંચકા મળી રહ્યા છે, ત્યારે વિજય રૂપાણીના રાજમાં 100 કૌભાંડ થયા હતા। આ યાદમાં કઈ સરકાર સારી તેનો હિસાબ મૂકી રહ્યા છે। ખાસ કરીને દેશના વિરોધ પક્ષમાં રાહુલ ગાંધીને ગુજરાતમાં ચૂંટણી જીતવા અને લોકસભાની અમિત શાહને પડકાર આપીને ગુજરાત સાગઠિયા કૌભાંડ માગણી કાંડ લોકોને મળ્યા બાદ પણ દિલ્હી સરકારે કૌભાંડની યાદી મંગાવે તે લાગણી જોવાય છે। ત્યારે તમને જણાવી દઈએ કે આનંદીબેન પટેલ પણ કૌભાંડમાં કારણે રાજીનામું આપવાની ફરજ પડી હતી, પણ ખરા અર્થમાં નરેન્દ્ર મોદી સરકારોમાં સૌથી મોટો કૌભાંડ થયો હતો, પણ તમને ભાજપે પ્રમોશન આપીને વડાપ્રધાન પદ પર ઉમેદવાર કર્યા છે। ત્યારે 100 કૌભાંડના લોકોને યાદ કરાવી છે અને આ રૂપાણીએ આખી સરકારને હાંકી કાઢીને તેના એક નવા પ્રધાન નવી સરકાર બનાવવામાં આવી છે। તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો